હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ધોરણ 12ના રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર 12નો અભ્યાસ કરીએ છીએ. તો એમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ અને એની વિસ્થાપક સમૂહની અસરનો ચર્ચા કરી હતી. હવે કાર્બોક્સિલિક એસિડ છે એ એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ. તો કાર્બોક્સિલિક એસિડ છે એની રાસાયણિક પ્રક્રિયાઓમાં 4 રીતની થાય છે. એક રીતમાં તો કે OH બંધ તૂટવાની. બરાબર, કયો? આ OH છે એ OH બંધ તૂટવાની, એટલે એને શું કહેવાય? H વિસ્થાપન કહેવાય. H વિસ્થાપન ને. પછી બીજું છે તો કે COH બંધ તૂટવાની. કયો? COH બંધ તૂટવાની. જેને કહેવાય OH વિસ્થાપન. શું કહેવાય? OH વિસ્થાપન. ત્રીજું છે સમગ્ર COH સમૂહ સાથે. સમગ્ર COH સમૂહ સાથે. અને ચોથું છે કે એના હાઇડ્રોકાર્બન સમૂહ સાથે. તો 1 by 1 સમજવાની છે. એમાં પહેલી જોઈએ છે. કઈ પહેલી રાસાયણિક પ્રક્રિયા? તો કે COH ના OH બંધ તૂટવાની પ્રક્રિયા. તો સમજો, હવે ધ્યાન આપજો અહીંયા કે કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડના કાર્બોક્સિલ સમૂહમાં જે OH બંધ તૂટવાની, OH બંધ તૂટવાની એટલે કે હાઇડ્રોજન વિસ્થાપનની વિસ્થાપન છે એ વિસ્થાપન પ્રક્રિયાને એને શું કહેવાય? એસિડિક ગુણધર્મ કહેવાય છે. એ આગળ ભણી ચૂક્યા હતા. કોઈ પણ આમાંથી હાઇડ્રોજન મુક્ત થાય તો એને શું કહેવાય? એસિડિક ગુણધર્મ કહેવાય. તો આ અંગેનો ખ્યાલ, એની 3 રીતની પ્રક્રિયા. એક ધાતુ સાથેની પ્રક્રિયાથી, ધાતુ સાથે. 2 પ્રબળ આલ્કલી સાથે. અને 3 કાર્બોનેટ કે બાયકાર્બોનેટ જેવા બેઝ સાથેની પ્રક્રિયાથી. કાર્બોનેટ કે બાયકાર્બોનેટ જેવા બેઝ સાથેની પ્રક્રિયાથી. તો ધાતુ સાથેની વાત કરીએ, ધાતુ સાથે તો શું કહે છે કે આલ્કોહોલની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, આલ્કોહોલ છે એ આલ્કોહોલની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિદ્યુત ધનમય ધાતુ, વિદ્યુત ધન ધાતુઓ હોય. કઈ? સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એ બધી ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને H2 મુક્ત કરે છે. H2 મુક્ત કરે છે. બરાબર. તો સમીકરણ રૂપે જોઈએ, આલ્કોહોલ ફિનોલ બંને આ રીતે પ્રક્રિયા કરે છે. એટલે એમની જેમ કાર્બોક્સિલિક એસિડ પણ વિદ્યુત ધનમય ધાતુ સાથે પ્રક્રિયા કરી H2 મુક્ત કરે છે. એટલે પરથી સાબિત થાય કે એસિડ છે. તો પ્રક્રિયા સમીકરણમાં જુઓ તો RCOH પ્લસ M, મેટલ કોઈ બી લખીએ તો શું મળી જાય? RCOM પ્લસ 1/2 H2 લખું છું. બરાબર. તો ધારો કે ઉદાહરણ રૂપે લઈએ તો ઉદાહરણ રૂપે એસિટિક એસિડ પ્લસ સોડિયમ, 2 મોલ સોડિયમ લઈએ તો અહીંયા અને 2 મોલ
तो 2CH3COONA प्लस H2 सोडियम एसीटेट। सेमी रीते बेंजोइक एसिड COOH प्लस 2Na तो एनी पण प्रक्रिया थई सोडियम बेंजोएट COONA प्लस H2 અને 2 મોલ તો 2 તો આ રીતે ધાતુ સાથેની પ્રક્રિયા છે બરાબર। હવે એ રીતે બીજી કોની સાથે પ્રબળ આલ્કલી સાથેની પ્રક્રિયા કોની સાથે પ્રબળ આલ્કલી સાથેની પ્રક્રિયા જોઈએ સમજીએ ચાલો। तो आल्कली साथे के प्रबल आल्कली कहिए तो आल्कली साथेनी प्रक्रिया आल्कली एटले बेस बेस साथेनी प्रक्रिया। तो एमां शुं छे ध्यान आपजो फिनोल संयोजननी जेम बेस पदार्थों साथे क्षार बनावे छे। फिनोल नी जेम कार्बोक्सिलिक एसिड ए कोनी साथे आल्कली एटले के बेस साथे प्रक्रिया करी अने एनो शुं बनावे क्षार बनावे छे। तो सामान्य समीकरण लखी पछी एनुं समीकरण लखीए छे RCOOH वत्ता NaOH। तो एसिड अने बेस वच्चे प्रक्रिया थाय એટલે क्षार अने बीजुं शुं बने पाणी बराबर। तो आ रीते बेस साथे प्रक्रिया थई तो एना एक्जाम्पल रूपे CH3COOH वत्ता NaOH। तो CH3COONA वत्ता H2O सोडियम एसीटेट वत्ता पाणी એટલે આનો H અને OH પાણીના અણુ તરીકે દૂર થઈ ગયો। એ રીતના CH3COOH વત્તા NH4OH એની સાથે પણ પ્રક્રિયા થઈ CH3COONH4 વત્તા H2O એમોનિયમ એસિટેટ બરાબર। तो आ आल्कली साथेनी वात करी। हवे केवा कार्बोनेट अने बायकार्बोनेट कार्बोनेट अने बायकार्बोनेट क्षार के बेज साथे एवा बेज के क्षार साथेनी प्रक्रिया। तो समझे हवे आगळ 11मुं चेप्टर छे एमां शीखेला छो कि फिनोल संयोजनों छे ए निर्बळ बेज जेवा के कार्बोनेट अने हाइड्रोजन कार्बोनेट साथे प्रक्रिया करता नथी। फिनोल छे ए फिनोल संयोजनों कार्बोनेट के बायकार्बोनेट साथे प्रक्रिया करता नथी। तेनाथी जुदी ज रीते कार्बोक्सिलिक एसिड ए कार्बोनेट अने बायकार्बोनेट अथवा हाइड्रोजन कार्बोनेट साथे प्रक्रिया करे छे। तो एक्जाम्पल रूपे जोईए छे तो उदाहरण रूपे ध्यान आपो समीकरण लखुं छुं। तो समीकरण में पहला सामान्य लखी अने एना उदाहरण आपीए तो RCOOH वत्ता Na2CO3 बराबर। तो आना 2 मोल लईए तो शुं थाय 2RCOONA वत्ता CO2 वत्ता H2O Na2CO3 लिए तो 2 मोल लेवा पड़े बराबर। ओके एना जो RCOOH वत्ता NaHCO3 तो एक ज मोल लेवो पड़े अहींया RCOONA वत्ता नीचे लखुं छुं वत्ता H2 वत्ता CO2। एक्जाम्पल रूपे CH3COOH भेगू लखी राखुं अलग लखवा दो CH3COOH एना 2 मोल लईए Na2CO3 होय तो एसिडना 2 मोल लेवा पड़े
તો પ્રક્રિયા થઈ CH3COONA વત્તા H2 વત્તા CO2 સોડિયમ એસિટેટ. એ રીતના CH3COOH વત્તા NaHCO3 તો gives CH3COONA વત્તા H2 વત્તા CO2. બરાબર. તો આ પ્રક્રિયા ખાસ, આ જે પ્રક્રિયા છે એ ખાસ શું તો કે કાર્બનિક સંયોજનોમાં, આ પ્રેક્ટિકલમાં પણ આવશે, કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલ સમૂહની COOH સમૂહની પરખ માટે ઉપયોગી છે. પરખ માટે ઉપયોગી છે એટલે એની પરખ કસોટી પણ કહેવાય. એટલે જો તમને પ્રેક્ટિકલની અંદર કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલિક સમૂહ આપેલો હોય COOH સમૂહ અને એની અંદર Na2CO3 કે NaHCO3 નાખી અને બરાબર હલાવશો તો CO2 ઉત્પન્ન થાય છે, એને કારણે એમાં ઉભરા આવશે સોડાની જેમ. બરાબર, શેમ્પેન છે એવું જેવા ઉભરા આવશે. એટલે એ કાર્બોક્સિલિક સમૂહની પરખ કસોટી પણ છે. બરાબર. તો આપણે કાર્બોક્સિલિક એસિડની અંદર OH બંધ તૂટવાની એટલે કે હાઇડ્રોજન વિસ્થાપનની પ્રક્રિયાની વાત કરી. બરાબર, 1-2 વિડીયો જોઈ અને એકવાર મોડેલ લખશો એટલે આવડી જશે. જય સ્વામિનારાયણ.